નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે। જે અંતર્ગત ઝોન 4ના ડીસીપી એન્ડુ મેકવાનની આગેવાનીમાં સિટી પોલીસ સ્ટેશન અજબડી મિલ થઈ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું। આ પેટ્રોલિંગમાં સ્થાનિક પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને જેનું આવતીકાલે મતદાન છે તેના સંદર્ભમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષાના તમામ તૈયારી અને આયોજન કરવામાં આવ્યું છે। માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબની સૂચના અને આગેવાની હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 4 વિસ્તારના જે પણ સંવેદનશીલ વિસ્તારો છે, સંવેદનશીલ એરિયા છે, એ તમામ વિસ્તારોમાં વડોદરા શહેર પોલીસ, સિટી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તેમજ પેરામિલિટરી ફોર્સના અધિકારી કર્મચારીઓ દ્વારા આજરોજ એરિયા ડોમિનેશન ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જુદા જુદા વિસ્તારોમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન, કારેલીબાગ પોલીસ સ્ટેશન અને સંવેદનશીલ વિસ્તારો છે એ તમામમાં એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે।